વડોદરામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વડોદરા શહેરમાં આમ તો છેલ્લા 2 દિવસથી આપણે આ જ પ્રકારનું વાતાવરણ જોઈ રહ્યા છે, પરંતુ ગત મોડી રાત્રિએ અને આજે વહેલી સવારથી જ ઘણા બધા વિસ્તારોમાં અમીછાંટણા થયા છે। વડોદરા સહિત તેના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ફેબ્રુઆરીના મહિનામાં જ્યારે માવઠું આવે એટલે ખેડૂતોની ચિંતા વધે તે સ્વાભાવિક છે। હવે આ હવામાનમાં જે પલટો આવ્યો છે તેના વિશે વાત કરીએ તો નિષ્ણાંતોના મત મુજબ 3 સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ને તેની અસર આપણે જોઈ રહ્યા છે। વડોદરા શહેરમાં પણ માહોલ કંઈક એવો જ છે। ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે। હાલ માવઠાની શક્યતાઓ ઘણા બધા વિસ્તારમાં અમીછાંટણા થયા છે, ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ જેના કારણે વડોદરાવાસીઓ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે।